ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે એસી ચેમ્બરમાં બેસીને રોજ નવા અખતરાના પ્રયોગ સત્તાધીશો અને ચીફ ઓફિસર કરી રહ્યા છે। ત્યારે અત્યારે જ આપની સમક્ષ જે દ્રશ્યો દેખાય છે તે પ્લાસ્ટિકથી આવા અનેક દ્રશ્યો પાલનપુર શહેરના અંદર છે અને એ જ દ્રશ્યો અન્ય વિસ્તારોમાં પણ જોવા મળે છે। ત્યારે એક જ પ્લાસ્ટિક મુક્ત અભિયાનની અત્યારે જે વાત ચલાવી રહ્યા છે, ખરેખર આ એક મોટો ફિયાસ્કો છે અને લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો સરકાર દ્વારા જે ફાળવવામાં આવે છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એ ગ્રાન્ટનો સદુપયોગ છે કે દુરુપયોગ છે અને ખરેખર આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીએ ન્યાયિક તપાસ કરવાની જરૂર છે। પાલનપુર શહેરમાં ઠેર ઠેર પ્લાસ્ટિકના ઢગલા દેખાય છે। પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના બદલે પ્લાસ્ટિક યુક્ત પાલનપુર અત્યારે દેખાઈ રહ્યું છે અને આ બાબતે ઘણા બધા કર્મચારીઓ પણ આ ચીફ ઓફિસરથી ત્રસ્ત બન્યા છે, કારણ કે એ લોકો શાંતિથી જમી પણ શકતા નથી અને માત્ર એસી ચેમ્બરમાં બેસીને માત્ર આદેશ કરવાના અને તમામ કર્મચારીઓ અત્યારે ખૂબ જ ત્રસ્ત બન્યા છે અને એ કોઈ એવું કાર્ય થતું નથી। અત્યારે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાનની વાત કરે છે, પાલનપુર શહેરના અંદર 5 થી 6 મોટા ગોડાઉનો છે પ્લાસ્ટિકના। ખરેખર એ દિશામાં કાર્ય કરવાની જરૂર છે। એક એસીમાં બેસી અને 4 વ્યક્તિઓને બોલાવી અને આ અભિયાન ચલાવવામાં અત્યારે આવી રહ્યું છે। ખરેખર આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી અને જિલ્લાના કલેક્ટરશ્રીએ આ બાબતની ન્યાયિક તપાસ કરવાની જરૂર છે। વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, ચેતાબ કાદરી।